રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા 7:20 અને અહીંયા અમારે સિયાબેનને નોરતા ગયો તો નોરતા, દિવાળી ગયો તો દિવાળી, એ બધું એડવાન્સમાં આવી ગયું છે. કેમ સિયા? વેરી ગુડ મોર્નિંગ. એ રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. હા એ રહ્યું જો અહીંયા મૂક્યું મમ્મ, જો આ રહ્યું આપણું મમ્મ. શું છે એ સિયા? ગાંઠિયા. શું છે હે? એમાં નથી, ફિનિશ થઈ ગયું. હવે એમાં ફિનિશ થઈ ગયું છે. હા ફિનિશ થઈ ગયું હોય ને એમાં. તો બસ આજે છે માતાજીની આરાધનાનો પહેલો દિવસ. તો પહેલા તો બધા લોકોને હેપી નવરાત્રી. અને આ વિડીયો આવશે ત્યારે ઓલરેડી ત્રીજું કે ચોથું નોરતું હશે. હા શું 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 મમ્મમ 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 તો તને દીધું દીકરા? હે મમ્મમ તો દીધું સિયા. આમ જો અહીંયા જો સિયા. હા જો ફહાણા બેન અમારા હવે બેહતા નથી ભાવતી, કે ઊભા તો થવાઈ ગયું, બેસવું કેમ મારે? હાલ બેસાડ દો, હાલ બેસાડ દો, હાલ નીચે બેસી જાય. જો આમ નીચે. હા નિરાતે નિરાતે ટેકો લઈને નહીં, નથી બેસવું, નથી બેસવું તો હાલવું છે. બેન બાને અમારે હાલવું છે ભાઈ. એ કે મમ્મ આમાંથી મને કાઢીને દો ને તમે અત્યારે દો, પણ એમાં છે જ નહીં. એને ઓલરેડી આપણે આ મમ્મ આપી દીધું છે, પણ હવે બેનબા સમજતા જ નથી. એની જીદ પકડીને જ બેઠા છે કે મને આમાંથી જ દો તમે. હાલ આપું 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 આપું, હાલ એમાંથી જ આપું, એમાંથી જ આપું. હવે બીજું કંઈ નહીં, અમારી કોથળી બાકી એમાં મૂકવી જશે ને એમાંથી એની સામેથી કાઢીને આપવી પડશે. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી બધાની સારી? મોજે મોજ ને રોજે રોજ. આમ જોઈએ તો આજે પહેલું નોરતું છે, વિડીયો જશે ત્યારે, પણ આમ જોઈએ તો હજી 2 દિવસ બાકી છે. તો તૈયારી પણ આપણે કરવાની છે પહેલી પૂજાની. બીજું ત્રીજું વિડીયો મળશે તો ત્રીજું નોરતું આવી ગયું છે. હે? હા હા સોરી, ભૂલાઈ ગયું. હા હા ના ના પાકું સાચું. સોરી ભૂલ થઈ ગઈ. માણસ માત્ર ભૂલને પાછો, બરોબર ને? સિયા શું? સિયાબેન ને આજ ખબર નહીં, હવારમાં હું છે ને શું જોઈએ તારે જો અમારે એને કીધું તો લાઈટ કરી દો, તો આપણે લાઈટે કરી દીધી. હવે એને ડબરો ખોલવો છે ને બીજું કઈ નથી. જો મમ લઈ લે, હાલતા રહીએ છે બસ. લઈ લે બધાય જોવે જ છે, ખબર જ છે બધાયને સિયા કેવું કરે છે. હે એવું જોવે છે સિયા? એવું નો લઈ ને મારો દીકરો. આમ જો મસ્ત મજાનું, આમ જો ખાઈ લેવાનું હોય. હા એ મુઠ્ઠો ભરી લીધો, હવે એનું તું શું કરીશ? જો બસ આમ કરે અમારે હવે. એટલા માટે હું એને ડબરો ખોલીને નહોતો આપતો હાથમાં. પાછું શું કરવું હવે કે? કઈ નહીં, એમ જ હોય. હા 2 દિવસથી એવું કરે છે અને 2 દિવસથી જીદ બધું હાલે છે. તો કઈ નહીં, નાનું મોટું જ છે, બધી વસ્તુ નાની છે. આમ તો મોટું તો કઈ છે નહીં લેવાનું, તો અહીંથી થઈ જશે ભેગું ને. મોટું થશે પણ મેં નવાનું થશે ને ત્યારે બહુ મોટું. બાકી અત્યારે તો અહીંયા જ ભેગું થઈ જશે બધું. નવરાત્રીની ફર્સ્ટ પૂજામાં બેસવાનું છે, પણ આપણે 2 દિવસ 3 દિવસ વિડીયો આગળ પાછળ આવે છે એટલા માટે વિડીયો નહીં આવશે. હા અત્યારમાં ચા નાસ્તામાં રોટલી છે. જમવાના લોકો અવાજ થોડોક મોટો રાખો. અવાજ મોટો કરવો કોને સંભાળવી કે રોટલી મારી પડી ગઈ એવું વાટે. આફ્ટર લોંગ ટાઈમ પછી ચા રોટલી અને પાપડ. શું કે હવારું એક દિવસ ખાધી હતી. હે? હમણાં એક દિવસ ખાધી. ક્યારે? હમણાં એટલે મને ખ્યાલ નથી. અને આ જોઈ લે અમારા બેન બા. 2 કે 3 દિવસ થયા ત્યારે. હા સહી. ઘણું જીવો. હા તો રાતમાં છે ફિનિશ કરી દે. અમારે હવે શિયાળાની ઋતુ આવશે ને મજા આવશે ચા રોટલી. એમાં હા કેરીના કટકા. એટલે એ તો ઉનાળામાં હોય. આ કેમ મારા આમ થાય છે આજે હવારમાં? મગજ કામ નથી કરતું. આજ બેન્ડ મારી ગયું મગજ છે ને. 100 જગ્યાએ દોડે છે. આમ કરી નાખી, આજે આમ કરી નાખી, આમ કરી નાખી. પોતે જ બધું કરવાનું. એવું નથી, મારા ઓફિસનું હું જોતો હોય. એટલે મેં કીધું કે આપણે હમણાં પછી છેલ્લે પાછી 1 દિવસની રજા રાખવી પડશે ને ત્યારે, એટલે એ મારે સેટ કરવું પડે ને બધું મારું. હું આમાં
કરી નાખો કામ તમારું. હા મારે જ ન થાય મને કોઈ કહે નહીં કે તારા કામ પડ્યું છે. મારે કાલના કપડાં કાઢ્યા છે કીધું મુહૂર્ત કરવા ફાડવા છે સરકડીયા જઈને તો આ વખતે લઈ જવાય. એ કપડા જ આખા ત્યાં લઈ જાવે ને એ ફાડી લે અને ફાડવા હોય એમ તમે કીધું હું ફાડી નાખીશ. ત્યાં તો પછી આખા મુહૂર્ત તે જાય. ભલે ને જાય હો હો નહીં ને ઓલું 2 દી વધારે હાલે. ત્યાં તો હાલવાનું જ નથી. એક દી મળશે, એક વધીને 2 દી મળે, પણ ત્રીજા દી કપડું ક્યાં ગયું એ જ ખબર ન હોય કોઈને. અને સરકડીયા ગયા ત્યારે શનિવારે જે કુર્તી પહેરી હતી ને મહેંદી કલરનો ડ્રેસ એની કોમેન્ટ બહુ બધી છે. કેમ શું છે? બહુ મસ્ત ડ્રેસ છે, કલર બહુ મસ્ત છે, પેટર્ન બહુ મસ્ત છે, ક્યાંથી લીધી છે? પ્રકૃતિ ડિઝાઇનર. તો સગાઈ સિલેક્શન. સગાઈ ઈ ક્યાં આવ્યું? આપણે શિયાળ લઈને ગયા હતા. સિયાને લઈને પણ જુનાગઢમાં કે? આપણે ફૂલના હારનો ઓર્ડર ક્યાં દઈએ? હા 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 પાકું પાકું. ઓલી રીલ્સો હમણાં બહુ વચ્ચે આવી હતી, સગાઈની નવી ખુલી ઈ શોપ. વાગ્યા છે 12:30 અને આપણે તો જમી લીધું છે. સાંજનું પડ્યું હતું હાલો ચાલુ કરી દો. અને બેનની ચીસો તમે જોવો જ છો કે હમણાં 2-3 દિવસથી વધી ગઈ ને ત્યારે બેનવાને લઈને જવાનું છે. સિયા ફર્સ્ટ ને પણ સેકન્ડ ટાઈમ ગોયણી બની છે તો ગોયણી જમવા માટે તો કોઈ હમણાં 12:30 કીધું હતું તો હવે 12:30 થોડીક વાર છે. શું છે? હા એ લાઈટ થાય છે ચાવી હાલે. તો બસ જો મારી પિયા અને સિયા બે ગોયણી છે તો એમની આરે સિયાના મમ્મી ઈ નો લેવાય. સિયાના મમ્મી જવાના છે. હવે બેનવાને સંભાળવું ખબર નહીં મને એક ક્લિપ નથી કરવા દેતી વિડીયોની. આવું છે. ચલો વાગ્યા છે 4:15 અને આપણે જવાનું છે જસમાં. તો સિયાબેનને આપણે રાખ્યા છે વર્ષાબેન આગળ અને આપણે જવાનું છે એક્ટિવા લઈને. તમારામાંથી જ કોઈની કોમેન્ટ હતી કે પ્રજ્ઞાબેન તમને એક્ટિવા શીખી જાવ. તો શીખવું નહીં પણ એક્ટિવા ઓલરેડી મને આવડે છે અને મારી પાસે એક્ટિવા છે પણ ખરી. પણ પ્રશ્ન એક જ હોય કે સિયાબેનને મારે ક્યાં રાખવા. એમને રાખે એવું કોઈ હોય તો આપણે ઓલરેડી એક્ટિવા લઈને જઈએ ને. અહીંયા છે આપણી આ એક્ટિવા જે તમારા લોકો જોડે ક્યારેય બતાવી નહીં પણ ત્યારે બતાવી દઉં. અને અહીંયા છે આ શિયા બેબીનું નામ શ્રી હનુમતી નમાને શિયા. અને અહીંયા છે સરકડીયા હનુમાનજી સરકાર. તો મારી ગાડીના નંબર પણ તમને બતાવી દીધા. તો આપણે આગળ ઓલરેડી એક્ટિવા છે પણ ક્યારેક ચાન્સ બહુ ઓછો મળે છે લઈને જવા માટે. બાકી હું દૂધ લેવા અને બધે લઈને જતી. મમ્મી હતા ને ત્યારે લઈને જતી પણ એ પછીથી સિયાને રાખે એવું હોય ને તો લઈને જાઉં. જેવી રીતે અત્યારે વર્ષાબેન આગળ રાખી છે સિયાને તો એ ત્યાં રમે છે ને જોઈએ એવું. ક્યારેક માર્કેટ જવું હોય ને ત્યારે બી એમ કરું પણ બહુ ઓછું જવાનું થાય લઈને એટલા માટે હું ઓછી ચલાવું છું. બાકી એક્ટિવા આપણે આગળ ઓલરેડી તો ચલાવો કે ફટાફટ હું જસમાંથી લઈ આવું ને પછી તમને લોકોને બતાવું કે શું લાવવાનું છે. જસમાં ને શું લેવા જવાની છું અત્યારે. હાલો ત્યારે આપણે ગયા હતા જસમાં ને જસમાંથી આવી ગયા ક્યારના અને શાક સંભારાની તૈયારી પણ કરી લીધી રસોઈમાં કેમ કે આજે સાદું સિમ્પલ જ બનાવવાનું છે. અને અત્યારે સંભારો વઘારું છું મીન્સ કે મૂળાનું ખારીયું બનાવું છું તો રેસીપી આપી દો. પછી તમારામાંથી પાછી કોમેન્ટ આવે છે કે કૃષ્ણાબેન રેસીપી આપો. કાચા ટમેટાના સંભારાની જોઈએ છે તો બહુ જલ્દી મળી જશે કેમ કે શિયાળાની સિઝન સ્ટાર્ટ થશે એટલે મળશે જ કાચા ટમેટા. માર્કેટમાંથી મળશે ત્યારે આપણે ઓલરેડી બનાવશું સંભાર ઓલરેડી પણ ત્યારે બનાવીશું. અને અત્યારે જો રાઈ નાખી અને હિંગ નાખી દીધી, હળદર નાખી દીધી અને મૂળાના થોડાક કેળા કર્યા છે ગોળ અને બાકી એના પાંદ છે મૂળાના. બસ વઘાર મારી દીધો. થોડુંક નમક નાખશું અને થોડી વાર માટે અમને ચડવા દઈશું અને પછી એમાં નાખવાનો છે ચણાનો લોટ શેકેલો, લીંબુ અને ખાંડ ને એવો ટેસ્ટ તમારા ટેસ્ટ અનુસાર. તો શાકજીનું આ ખારીયું ફેવરિટ છે અને આપને બહુ ઓછું ભાવે મૂળાનું ખારીયું. મને મૂળાનું ખારીયું નું ભાવ મને એમનો મૂળા ભાવે પણ લીંબુ મીઠું નાખેલા હોય ને એ વાળા. અને સાંજે ઘણા કહે છે મૂળો ખવાય નહીં પણ શું થાય કે ઓફિસ હોય તો દિવસના તો એમ હોય નહીં હાજર તો ન ખાઈએ તો કોઈ પણ વસ્તુ આપણે સીઝનની ખાઈ ના શકીએ એના જેવું થાય. એટલે અત્યારે બંને વસ્તુ વિરોધી છે ને એવું ચાલે સાંજના જમવામાં. કેમ કે શાકમાં પણ આપણે કારેલાનું બનાવ્યું છે અને સંભારામાં પણ આપણે ત્યારે મૂળાનું ખારીયું કરીએ છીએ. તો બંને વસ્તુ જનરલી બપોરે બનતી હોય છે પણ આપણે સાંજે બનાવી છે કેમ કે જો ન ખાઈએ તો પછી અમે આ વસ્તુ કોઈ દિવસ ખાઈ ન શકીએ. અને મારી એકલી માટે હું કારેલાનું શાક બનાવું ખાર્યું તો મારે ખાવું ન હોય તો પછી તવલ ક્યારે ખાઈ જો ન બનાવીએ તો. એટલા માટે અત્યારે આપણે બનાવીશું મૂળાનું ખાર્યું. અહીંયા ચડે છે ને તો બાપા સાથે ખસાણે છે. શું છે અહીંયા નીચે વહી ગયું આપો હાલો. અહીંયા નહીં ઘા કરવાનો હવે તો બેન નહીં પીતી ચમચી. નહીં સિયા હું નહીં આપું પછી ધ્યાન રાખજે. નહીં
અને લાઇટ ચાલુ કરી દીધી હતી કે રિયાને તો પણ ખબર નહીં ચીસો પાડતા રાડો પાડતા ક્યાંથી શીખી છે ને કંઈ સમજાતું જ નથી. ખબર નહીં એને કંઈ થતું નથી ને કંઈ કરતી નથી ને તેની રાડો પાડે છે ને એ નથી કંઈ ખબર પડતી ને આપણે લેવા ગયા હતા ને ચશ્મા એ આપણે ત્યાંથી એક લીધી છે સાડી મીન્સ કે બાંધણી. તો બસ હવનમાં બેસવું હતું ને એ માટેથી આપણે લીધી હતી બાંધણી. ક્યાં ગઈ? સાડીમાં જ આમાં છે. સાડીમાં હું થેલીમાં છે. આ ગ્રીન કલર વાળી આપણે બાંધણી લીધી હતી અને એની હારે આપણે બ્લાઉઝ મેચિંગ કર્યું છે અત્યારે આ વાળું છે સિયા મરૂન બ્લાઉઝ છે ને એ કીધું આમાં ગ્રીન કલરનો વર્ક બી છે અને કોન્ટ્રાસ્ટ અત્યારે પહેરે છે તો આપણે ચલાવી લઈશું. તાત્કાલિક મને કોઈ સીવી નહીં દે અને આ આપણું જાતે સીવેલું બ્લાઉઝ છે પણ આમાં મેચિંગ નથી થતું અત્યારે. તો બસ આવું બધું છે. બેન નહીં વાત કરો દી શું કામ ભાઈ કી મેં ના પાડી હું નહીં આપું કઈ વાંધો નહીં. ચલો બેનની થોડીક સર્વિસ કરી દઈએ મીન્સ કે ખીજાઈ લઈએ તમારા બધાની સામે તો નહીં ખીજાય ન ખીજાય ને તો પછી એકદમ જીદી બનતી જાય અને તોફાન કરતી જાય. તો ડારો રાખવો બી જરૂરી છે કેમ કે એમના પાપા આખો દિવસ કઈ ઘરે તો રહેવાના નથી તો આખો દિવસ મમ્મીઓની જવાબદારી હોય. જો મમ્મી નહીં કઈ ડાટે કે નહીં કઈ ખીજાય કે કઈ નહીં કરે તો પછી બાળક આપણું તોફાની બનતું જાય. અને વાતો વાતોમાં મારે અહીંયા ચડી ગયું છે મૂળાનું ખાર્યું. બસ જો મસ્ત ચડી જાય ને પાંદ ને બધું પછી એમાં એડ કરી દેવાનો છે ચણાનો લોટ શેકેલો હોય ને આપણો એ જ જે અહીંયા છે. અને કારેલાના શાકનો મસાલો ઓલરેડી આ જગ્યા ઉપર બનીને રેડી છે. ચલો હવે આપણે ચણાનો લોટ શેકેલો છે ને એ એડ કરી દઈએ. શું છે એમાં લીંબુ યોર ટેસ્ટ અનુસાર ખાટું મીઠું જેવું ગમે ને એવું. અને 2 થી 4 દાણા ખાલી ખાંડના અને પછી થોડી વાર ચડવા દઈશું આપણે એમનો. બસ આપણું બનીને રેડી છે મૂળાનું ખારી. તમે લોકો ન બનાવતા હોય તો ટ્રાય કરજો. તમને લોકોને ભાવે તો ખાઈ જો. ખાનો ડબ્બો તો નહીં જ ખુલે. ચલો મળીએ થોડી વાર. આપણે રસ્તામાં હતા અને કોલ આવ્યો અને એક અજુગતી ઘટના ઘટી ગઈ છે. કોની સાથે બની છે, કેવી રીતે બની છે, આગળ તમને વિડીયોમાં બધું કહેશું અમે. પણ અત્યારે તો પહેલાં અહીંયા શું કહેવાય લોટ બંધાઈ છે, તૈયારીઓ થઈ ગઈ છે રોટલીની. ને બાકી બેનબા આપને દેખી ગયા અત્યારે એટલે હવે નીચે ઉતરવાનું નામ નથી લેતી. હું નીચે ના રહું કે મને તેડીને જ તમે ફરો બધી જાય. હે વાલી તો હવે લોટ બંધાઈ જાય પછી તો સાડી શેર કરી છે કે નથી કરી? ઓકે. અને અહીંયા આ દેખે છે કે મમ મમ તો દેવાનું છે અત્યારે એને. હે આમ જો આપણે છે ને ટાટા જવું છે ને સિયાન ટાટા આવું છે ને તો મમ્મ અત્યારે નહીં પેલા ટાટા જઈ આવીએ ને આપણે પછી મમ્મ ખાશું. હો એમ ન હોય કરવાનું કઈ એમ કરવાનું હોય. સિયા કેમ કરે એમ હોય હવે કરવાનું એમ હોય કરવાનું. હે સિયાની જીપ ક્યાં પેલા ઈ બતાય સિયાની જીપ ક્યાં? મકાનુડો હા ઈ અહીંયા આપણે આ લાઈટ કરવાની છે એમ. હાલો આ લાઈટ કરી દઈએ આપણે સિયાને. હો અમારા આ લાઈટ તો બહુ હાલે છે, ટ્રેન્ડિંગમાં છે અત્યારે અમારા ઘરમાં આ લાઈટ. કારણ કે સિયાબેનને હાલતા ને ચાલતા મન થાય એ લાઈટની સ્વિચ ચાલુ કરી દો. તો ચાલો કંઈ નહીં, રોટલીનો લોટ બંધાઈ જાય એટલે જવાનું છે સાડીના ફોલછેડા આપવા કરાવવા માટે અને સાથે સાથે દૂધ અને છાશ લેવા માટે. પછી આપણે પાછા કન્ટિન્યુ કરીએ છીએ. ને મેં તમને જેમ અગાઉ કીધું શરૂઆત કરી કે અજુગતી ઘટના ઘટી છે એ પછી તમારી સાથે ચર્ચા કરીએ આપણે. ઓલરેડી 7:30નો સમય થઈ ગયો છે. મહાદેવજીની આરતી પણ પૂરી થઈ ગઈ છે અને આપણે હવે બેસી ગયા છે વારું પાણી કરવા. સિયાબેન અમારા અહીંયા બેઠા છે વારું પાણી કરવા. વારું પાણી કરે એવા હાચા તો અમારે. અને બાકી વારુંમાં આજે છે કારેલાનું શાક, મૂળિયાનું ખાર્યું, મૂળાનું ખાર્યું હે વાલી મૂળાનું ખાર્યું ને બાકી મૂળા સાથે કાચા એ મસ્ત મજાના પેલા પથ્થું દઈ ગયો. પથ્થું આપણે શાકભાજી લઈએ ને એક ફોન આવ્યો હતો એમનો મસ્ત મજાના આવ્યા છે. તમારે જોઈએ છે તો આવો રાખી દઉં. કેમ વાલી? તો હવે તારી આપવીતી ખાતા ખાતા વર્ણવીશ કે ખાઈને વર્ણવીશ? ખાઈને પછી. ઓકે સારું હાલો તો વારું પાણી કરી લે. ત્યાં સુધીમાં તમે લોકો બપોરા કરતા હોય તો બપોરા કરી લ્યો અને આરામ કરતા હોય તો આડા પડો. વિડીયો છોડીને ક્યાંય ન જતા હો. આવ હું આવ હમણાં પાપ થઈ જાય તો? હા પાપ થઈ જાય પછી આમાં ખબર પડે છે
મમ્માને તો બાપ થયું છે હરખાઈ નું હોય હે હું આપવીતી હે હવે કાંઈ નહીં, ઓલી રૂમ છે ને સેટી વાળી, થોડોક અવાજ લાઉડ રાખજે. સેટી વાળી રૂમ છે ને ત્યાં લઈને બેઠી હતી સિયાને અને રમાડતી હતી. અને હું ડ્રેસિંગ છે ને ડ્રેસિંગ ટેબલ એને ટેકો દઈને બેઠી હતી, મીન્સ કે સામેની સાઈડ ને સિયા આ બાજુની સાઈડ એવી રીતે. અને એની ઉપર અમે સિયાના ટોયઝની તમે હમણાં જોઈ જ હશે 2-3 દિવસ પહેલા વિડીયોમાં રિસેન્ટમાં કે મોટી પેટી છે રમકડાની. એ પેટીમાં મેં બધા સોફ્ટ ટોયઝ ને જે મોઢામાં નાખે એવી વસ્તુ અત્યારે નો રમી શકે ને બધા રમકડા ભરી અને એ પેટીને મૂક્યું હતું ડ્રેસિંગ ટેબલ ઉપર પડ્યું છે પારણું સિયાનું. એ પારણાની ઉપર પણ આમ આડી નહોતી રહેતી ને એની જગ્યાએ ઊભી રહેતી હતી. ઉપરથી અચાનક શું થયું ને તો ઉપરથી પેટી આવી તો સીધી અહીંયા માથામાં અને અહીંયાથી ખંભે સિયા બેબી રહી ગઈ. અને મેં આવી રીતના હાથનેથી પાછો ધક્કો લાગ્યો ને એટલે પાછળની સાઈડ ધકાઈ એટલે અડાડી દીધી અને પછી નીચે ઉતરી ગઈ. પણ કેને કે રામ રાખે અને કોણ ચાખે. બાકી પેટી તમને હમણાં બતાવશે ધવલ કે કેવડી પેટી છે ને ઉપરથી ક્યાંથી પડી ને એ બતાવશે. ક્યાંથી પડી હોય તો હું હારા વાટ રહી. પણ સદનસીબે સિયાબેન ને કઈ ના થયું. યસ, સિયાબેન ને પણ કઈ ન થયું ને મને પણ નહીં. ખાલી અહીંયા દુઃખે એટલું ને આમ મોટું ઢીમસું થયું હોય ને એવું થયું. બાકી કઈ એટલો પ્રોબ્લેમ નથી મેજર. પણ બસ હનુમાનજી મહારાજ છે ઓલવેઝ તમને કહે છે કે એ અમારી હારે છે, પછી અમને તેનો ડર. તો ફાઇનલી આજે સાક્ષાત એમ કહીને કે ચમત્કાર જોઈ લીધો. નહીંતર મેં ફોન કર્યો ને ત્યારે હું રડતી હતી. ધવલને ફોન કર્યો ત્યારે એટલું પેલું થતું હતું તો મેં કીધું આ તો ગયું જ, માથું ફૂટ્યું જશે ને કંઈક તો થાય. ધવલ કે લોહી નીકળ્યું પણ આમ જોવા હોય જોઈએ ને હવે કઈ મગજ જ નહોતું કામ કરતું એવું ઓલું થતું. પણ બચાવી લીધા ભગવાને. અહીંયા અમારે આ જો ને હા હમણાં ઓલી દિવાલમાં ભડકાણી ઈ હતી તો પડી ને ત્યારે ખાલી મારી હવે આમ જોતી જ રહી ગઈ. એમણે પણ મારા મોઢામાંથી એક શબ્દ નીકળી શકતો જ નહોતો, બોલાતો જ નહોતું. હે સિયા એવું થઈ ગયું હતું. પણ તે મમન છાની રાખી હતી હે સિયા મમન છાની રાખી હતી તે હે મમન છાની રાખી હતી તે જોજો. હવે તમે આ જે બેડ શું સોરી બેગ પડી ને એની ઉપર આ પેટી આ રીતના રાખી હતી, અટકી હતી. જો કે ઓલું પારણું છે એટલે આમાં હરખી ફીટ બેસે એવું હતું નહીં, છતાં પણ ત્યાં રાખી હતી. સિયાબેનના મમ્મી અહીંયા બેઠા હતા અને સિયાબેન આ જગ્યાએ હતા. તો ત્યાંથી અચાનકથી લહેરી પેટી અને સીધી આવી અહીંયા અને અહીંયાથી સિયાબેનની માથે જતી હતી. ત્યાં આડો હાથ રાખી લીધો, એમાં સિયાબેન અમારે રહી ગયા. નકર સિયાબેનને પણ આજે લાગત થોડુંક તો લાગત એમને, કારણ કે પેટી અને એમાંય વજન ઈ હે હે સિયા એવું થાય. બાપ ચલો કઈ નહીં. તો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. બરોબર ને સિયા? સીતારામ કરજો હાલો બધાને. હા.